શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગુડ મોર્નિંગ દોસ્તો. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે મજામાં છો. આજે આપણે આવ્યા છીએ, તમને કીધું નથી પણ તમને કહું, અમે આવ્યા છે દ્વારકા કાળિયા ઠાકરને મળવા, દર્શન કરવા આવ્યા. હમણાં મંદિરે જ જઈએ છીએ. દર્શન કરીને અંદર તો ફોન એલાઉડ નથી, તમને બહારથી બતાવી દઈએ. ચાલો મળીએ આગળ. ફાઇનલી મિત્રો આપણે દ્વારકાધીશ મંદિરે પહોંચી ગયા. મંદિરે તમે જોયું હશે કેવું વિશાળકાય અને અદ્ભુત મંદિર છે. તો હવે તે એકવાર તમે બતાવી લો. આયરવા મંદિર દર્શન કરી લેજો તમે. હવે આપણે અંદર દર્શન કરવા જઈએ, પછી તમને મળીએ. દોસ્તો આપણે હોટલ પર આવી ગયા, કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા. તમને કેવું લાગ્યું તે જણાવજો કોમેન્ટમાં, અને એની ગલીઓ કેવી હતી તે જણાવજો. અને આપણે અહીંથી જવાના છે બેટ દ્વારકા જવા માટે હવે જોઈએ રિક્ષામાં જઈએ કે બસમાં, જે હોય તમને કોમેન્ટ જણાવશું તમે વિડીયોમાં. હાયરા આપણા 3 ભાઈ જો ચેકઅપ કઈ ચેક કરતા છે. ચાલો હવે જઈએ નીચે, હોટલથી બહાર નીકળીએ તો જોઈએ. ફાઇનલી દોસ્તો આપણે રૂક્ષ્મણી મંદિરે આવી ગયા. તમને મંદિર બતાવું કેવું છે, દર્શન કરીએ પછી જઈએ આગળ. દોસ્તો આપણે રૂકમણી માતાનું દર્શન કરીને આવી ગયા ને અંદર ફોટો વિડીયો બિલકુલ મનાય છે ને. અત્યાર લગી આપણે જ્યાં મંદિરે પણ જશું ને ત્યાં ફોટો કે વિડીયો કાંઈ મનાય જ છે. દોસ્તો હવે આપણે મોગલધામ ભીમરાણા પહોંચી ગયા. મંદિર બતાવીએ અને આયરવા તમને કહું મોગલ માતાનું જન્મભૂમિ સ્થાન છે. બરાબર ને હિરણભાઈ? હા, હિરણભાઈને ખબર છે વધારે, એટલે ચાલો મંદિર બતાવીએ તમને. આયરવા મંદિર મોગલમાનું, આઈ શ્રી મોગલ ધામ. દોસ્તો આપણે બેટ દ્વારકા આવી ગયા. હવે અત્યાર લગી સમુદ્ર પર આટા મારતા હતા, મસ્તી કરી થોડીક, જોઈ લેજો. રીલ્સ પણ બનાવી ઇન્સ્ટાગ્રામ પર, તમને બહુ જ વહેલા મળી જશે તમને. હવે 5 વાગ્યાનો ટાઈમ હતો, મંદિર ખુલવાનું હતું. અત્યારે જઈએ 4:30 વાગ્યા છે. અત્યારે જઈએ દર્શન કરીએ પછી મળીએ તમને. આપણા દોસ્તો ત્યાંથી બેટ દ્વારકાથી નીકળી ગયા ને શિવરાજ પુલ પાસે આવ્યા. બીચ છે એક, નામ છે શિવરાજપુર. હૈદરાબાદ જુઓ તમે. અને ટૂંકમાં બ્લુ બીચ પણ કહેવામાં આવે છે. પાણી એકદમ બ્લુ નેચરલ પાણી આવે છે. ત્યાં 7 વાગ્યા લગીનો ટાઈમ છે, 6:30 થયા છે અત્યારે. અડધો કલાકનો ટાઈમ છે આપણે અમારી પાસે. જરાક ફોટો
બસ ક્લિક કરીએ ને પછી અહીંથી નીકળીએ દ્વારકા આપણે હોટલે પાછા. દોસ્તો આપણે હોટલે પહોંચી ગયા. હોટલે પહોંચીને હવે હાથ પગ ધોઈ લીધું અને પછી હવે આ જો ફૂલ મસ્તી ચાલુ છે, આરામમાં છે બધા. હવે અહીંથી થોડીક વાર રહીને જવું છે દ્વારકાધીશના મંદિરે. નાઇટ માર્કેટ બતાવ્યા તમને. પછી મિત્રો આપણે તમને હવે છે ને આજની નાઇટ બજાર બતાવીએ તમને. બંધ થવા આવી છે તો પણ થોડીક બતાવી દઈએ તમને. ચાલો. દોસ્તો આપણે હોટલ પર આવી ગયા, દર્શન કરી લીધા કૃષ્ણ ભગવાનના બીજી વાર. પછી નાઇટ માર્કેટમાં ફરી લીધું. તમને કોમેન્ટમાં જણાવજો નાઇટ માર્કેટ કેવું લાગ્યું. હિરણભાઈ તમને નાઇટ માર્કેટ કેવું લાગ્યું? મસ્ત યાર, મજા આવી. યસ ભાઈ, મજા આવી ગઈ. એ મોબાઈલ રામ એક નંબર. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો મારી ચેનલને. આવા જ બીજા વિડીયો આવશે 7 દિવસના, એ તમને કહેશું. હજુ સરપ્રાઈઝ છે તમારી માટે. ચાલો, ગુડ નાઇટ.